નમસ્કાર મિત્રો, શું તમારી સાથે પણ આવું થાય છે કે તમને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે? રાત્રે ઊંઘ તૂટી જાય છે, સવારે થાક લાગે છે, આખો દિવસ ચીડિયાપણું રહે છે. તો આજે આપણે આ જ સમસ્યાનો કુદરતી અને આયુર્વેદિક ઉપાય જાણીશું. હું ઘણીવાર મારા પરિચિતો પાસે સાંભળું છું, રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે અને એના કારણે ઊંઘ જ પૂરી નથી થતી. મારા મિત્રના પપ્પા, ઉંમર લગભગ 63 વર્ષ હશે, તેઓ રોજ રાત્રે 5 થી 6 વાર પેશાબ કરવા માટે જાગતા હતા. એના કારણે સવારે થાકેલા રહે, નાની નાની વાતમાં ચીડચીડા થઈ જાય. તો આ સમસ્યાને દૂર કરવા માટે એમણે કુદરતી અને આયુર્વેદિક ઉપાયો ચાલુ કર્યા. ધીમે ધીમે 1 મહિનાની અંદર જ એમને ખૂબ જ સારા પરિણામ મળ્યા. એમની આ સમસ્યામાં સુધાર આવતો દેખાયો. આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે ખૂબ જ સરળ અને અસરદાર એવા ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાયો શેર કરવા જઈ રહી છું. આ ઉપાયો તમારા જીવનની ક્વોલિટીને બદલી શકે છે. પણ આ પહેલા આપણા માટે ઊંઘ આટલી જરૂરી કેમ છે એ સમજી લઈએ. સેલ્સ રિપેર થાય છે રાત્રે ઊંઘ દરમિયાન. શરીરની અંદરથી ઝેરી તત્વો દૂર થાય છે ઊંઘ દરમિયાન. હોર્મોન્સનું બેલેન્સ ઊંઘથી જ જળવાય છે. પરંતુ જ્યારે આપણે રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જઈએ છીએ, જેને સાયન્સની ભાષામાં નોકચુરિયા કહેવામાં આવે છે, ત્યારે આ બધી પ્રોસેસ ખોરવાઈ જાય છે. પરિણામ શું થાય? સવારે થાક લાગે, ધ્યાન કેન્દ્રિત ન થાય, હાઈ બ્લડ પ્રેશર વધી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મુશ્કેલી થાય, કિડની અને હૃદય ઉપર ભાર વધે, હોર્મોનલ અસંતુલન બને. આ કારણે જ રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે એ કોઈ નાની તકલીફ નથી. એ આપણા શરીર માટે એક એલાર્મ સિગ્નલ છે. સૌથી પહેલા આપણે જાણીશું કે વારંવાર પેશાબ કરવાની સમસ્યા થવા પાછળનું કારણ શું છે. પહેલા વૈજ્ઞાનિક કારણો જાણી લઈએ. વૃદ્ધાવસ્થા. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ બ્લેડર અને કિડનીની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. પ્રોસ્ટેટની સમસ્યા. પુરુષોમાં જ્યારે પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધી જાય છે ત્યારે બ્લેડર ઉપર દબાણ આવતું હોય છે. એના કારણે આ સમસ્યા થતી હોય છે. મહિલાઓમાં હોર્મોનલ ફેરફાર. ખાસ કરીને મોનોપોઝ પછી મહિલાઓનું બ્લેડર નબળું પડી જાય છે. ડાયાબિટીસ. બ્લડ શુગર વધારે હોય ત્યારે વધી ગયેલા શુગરને બહાર કાઢવા માટે શરીર વારંવાર પેશાબ કરાવાય છે. બ્લડ પ્રેશરની દવાઓ. આ બ્લડ પ્રેશરની દવાઓની અંદર ડાયુરેટિક ગુણ રહેલો છે, જેના કારણે વારંવાર પેશાબ કરવા જવું પડે છે. કિડની અને હાર્ટની તકલીફના કારણે પણ આ સમસ્યા થતી હોય છે. આયુર્વેદ કહે છે કે વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા શરીરની અંદર વાત પ્રકોપનું પરિણામ છે. જ્યારે શરીરની અંદર વાત દોષ વધે છે ત્યારે એ આપણી નસો, મગજ અને બ્લેડર ઉપર ખૂબ જ ખરાબ અસર કરે છે, જેના કારણે આ સમસ્યા થતી હોય છે. જ્યારે વાત દોષ વધે ત્યારે બ્લેડરનું કંટ્રોલ નબળું પડી જાય છે. પિત્ત દોષના કારણે પણ આ સમસ્યા થતી હોય છે. શરીરમાં જ્યારે પિત્ત વધે છે ત્યારે યુરિનમાં બળતરા થાય છે, વારંવાર પેશાબ કરવા જવું પડે છે. કફ દોષ વધે છે ત્યારે પણ આ સમસ્યા થતી હોય છે. મિત્રો, હવે આપણે સમજીશું કે જો આ સમસ્યાને અવગણીએ તો શું થઈ શકે છે, એના ગંભીર પરિણામો કયા છે. ઘણીવાર લોકો વિચારે છે કે રાત્રે 4 થી 5 વાર પેશાબ કરવા જવું પડે છે તો એમાં શું મોટી વાત છે. ના, પણ આ ખૂબ જ ગંભીર વાત છે. જો તમે આ સમસ્યાને અવગણો છો, આ સમસ્યા લાંબા સમય સુધી ચાલે છે, તો એ તમારા શરીર ઉપર, તમારા લાઈફની ક્વોલિટી ઉપર ખૂબ જ ખરાબ અસર કરે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો જો આપણી ઊંઘ રાત્રે વારંવાર તૂટે છે તો એના કારણે મેલેટોનિન નામનો હોર્મોન શરીરની અંદર બગડે છે. આ હોર્મોન મનને શાંત કરે છે અને રાત્રે સારી ઊંઘ લાવવા માટે જવાબદાર છે. જો તમને લાંબા સમય સુધી ઊંઘ સારી નથી થતી, ઊંઘ ડિસ્ટર્બ થાય છે, તો એના કારણે ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટને લગતી બીમારીઓ થઈ શકે છે. વારંવાર પેશાબ કરવાની સમસ્યાના કારણે કિડનીને વધારે કામ કરવું પડે છે. કિડનીની ફિલ્ટર કરવાની જે ક્ષમતા છે તે ઓછી થઈ જાય છે. એની કાર્યક્ષમતા ખૂબ જ ઘટી જાય છે. ઘણીવાર આ સમસ્યા છુપી ડાયાબિટીસનું એક લક્ષણ પણ હોઈ શકે છે. એક વાસ્તવિક ઉદાહરણ કહું છું. મને 55 વર્ષના એક અંકલ મળ્યા. એમણે કહ્યું
કે રોજ રાત્રે એમને 5 થી 6 વાર પેશાબ કરવા માટે જવું પડે છે. શરૂઆતમાં એમણે વિચાર્યું કે ઉંમર વધી રહી છે એટલે આ સમસ્યા સામાન્ય છે. પણ જ્યારે એમણે ડૉક્ટરને બતાવ્યું, ટેસ્ટ કરાવ્યા, ત્યારે એમને ખબર પડી કે એમને ડાયાબિટીસ છે. તો મિત્રો, આ બતાવે છે કે નાના લાગતા લક્ષણો પણ ક્યારેક મોટી બીમારીઓ તરફ આપણને ઇશારો કરી રહ્યા છે. આગળ આપણે ચર્ચા કરીશું કે આ સમસ્યાનો ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાય શું હોઈ શકે. મિત્રો, આપણા ઘરની અંદર જ અમુક એવી વસ્તુઓ રહેલી છે જેનો ઉપયોગ કરીને આપણે બ્લેડરને મજબૂત બનાવી શકીએ છીએ, નસોને મજબૂત બનાવી શકીએ છીએ અને આ સમસ્યાને ધીમે ધીમે દૂર કરી શકીએ છીએ. સૌથી પહેલી વસ્તુ છે વરિયાળીનું પાણી. રાત્રે સૂતા પહેલા તમારે 1 ચમચી વરિયાળીને 1 ગ્લાસની અંદર પલળવા મૂકવાનું છે. આખી રાત માટે આ વરિયાળીને તમારે પલાળીને રાખવાની છે. સવારે તમારે આ વરિયાળીના પાણીને પી લેવું અને વરિયાળીને ચાવીને ખાઈ લેવાનું છે. મિત્રો, વરિયાળીની અંદર મૂત્રવર્ધક પણ ગુણ છે અને મૂત્ર નિયંત્રક ગુણ પણ રહેલો છે, જે શરીરની અંદર ઝેરી તત્વોને બહાર કાઢે છે અને બ્લેડરને ઓવરલોડ થતાં અટકાવે છે. સંશોધન એવું જણાવે છે કે વરિયાળીની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણ રહેલો છે, જે કિડની અને બ્લેડરને મજબૂતાઈ આપે છે, સુરક્ષિત રાખે છે. બીજી વસ્તુ છે ગોગસુ. આયુર્વેદની અંદર મૂત્રમાર્ગની સમસ્યાને દૂર કરવા માટે ગોગસુ સૌથી બેસ્ટ ઔષધિ છે. તે કિડનીને ડિટોક્સ કરે છે, પ્રોસ્ટેટની સમસ્યાને હળવી કરે છે અને બ્લેડરને સુરક્ષિત રાખે છે, એને સ્ટ્રોંગ બનાવે છે. આ ગોગસુ પાવડર તમને માર્કેટમાં ઇઝીલી મળી રહે છે. તમે ગોગસુ કવાત પણ લઈ શકો છો. આ પાવડરની અડધી ચમચી તમારે ભૂખ્યા પેટ લેવાની છે. ભૂખ્યા પેટ ન લઈ શકો તો તમારે જમવાના 1 કલાક પહેલાં પણ તમે આ ગોગસુ પાવડરને લઈ શકો છો. દિવસમાં 2 વાર તમારે અડધી ચમચી નોર્મલ પાણી સાથે આ પાવડરને લઈ લેવો. વધુ માહિતી માટે તમારે તમારા નજીકના આયુર્વેદિક ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. ત્રીજું છે અશ્વગંધા. રાત્રે વારંવાર પેશાબ થવાની સમસ્યાનું સૌથી મોટું કારણ છે વાત દોષની વૃદ્ધિ. અશ્વગંધા વાત દોષને શાંત કરે છે, નસોને મજબૂતાઈ આપે છે, બ્લેડરને પણ મજબૂતી આપે છે અને બ્લેડરને કંટ્રોલ કરે છે. રોજ રાત્રે સૂતા પહેલા અડધી ચમચી અશ્વગંધા પાવડરને જો ગાયના દૂધ સાથે લેવામાં આવે તો વારંવાર પેશાબ થવાની સમસ્યાને હળવી કરે છે. ચોથી વસ્તુ છે તલ અને ગોળ. મિત્રો, તલ અને ગોળનું આ કોમ્બિનેશન પેશાબને લગતી સમસ્યાને દૂર કરવા માટેનો સૌથી મોટો રામબાણ ઉપાય છે. આ માટે તમે સફેદ તલને લઈ શકો છો અથવા કાળા તલ, બંનેમાંથી કોઈ પણ એક તલને તમે લઈ શકો. દરરોજ 1 થી 2 ચમચી કાળા અથવા સફેદ તલને ગોળ સાથે ચાવીને ખાવાથી શરીરની અંદર મિનરલ્સ અને વિટામિન્સની પૂર્તિ થાય છે. તલ નસો અને હાડકાને મજબૂત કરે છે, જે બ્લેડર કંટ્રોલ માટે ખૂબ જ જરૂરી છે. દેશી ગાયના ઘીની અંદર તલને શેકીને જો તમે એને ગોળ સાથે લાડુ બનાવીને ખાઓ છો તો પણ તમને ખૂબ જ સારા પરિણામ મળે છે. પાંચમું છે દૂધીનો રસ. જો રેગ્યુલર રોજ સવારે દૂધીનો જ્યુસ પીવામાં આવે તો એ આપણા યુરિનરી ટ્રેકને ઠંડો રાખે છે. રાત્રે વારંવાર પેશાબ જવાની તકલીફમાં રાહત મળે છે. આયુર્વેદમાં દૂધીને એકદમ ઠંડુ કહ્યું છે. દૂધીનો રસ આપણા શરીરની અંદર પિત્ત દોષને શાંત કરવામાં મદદ કરે છે. છઠ્ઠું છે યોગ અને પ્રાણાયામ. મૂલબંધ અને અશ્વિની મુદ્રા કરવાથી પેલ્વિક અને બ્લેડરની જે નસો હોય છે, મસલ્સ હોય છે, એ મજબૂત બને છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ નસોને સંતુલિત કરે છે, મનને શાંત રાખે છે, જેના કારણે રાત્રે ઊંઘ સારી આવે છે. દિવસમાં ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ તમારે આ બંને યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ, જેનાથી તમને ખૂબ જ સારા પરિણામ મળી શકે છે. છેલ્લું છે જીવનશૈલીમાં ફેરફાર. રાત્રે સૂતા પહેલા વધારે પાણી ન પીવું. ચા, કોફી, દૂધ આ બધાથી દૂર રહેવું. સમયસર ભોજન કરવું. રાત્રે બની શકે એટલું તમારે હળવું ભોજન કરવું. ખાટા, મસાલેદાર અને તળેલા ખોરાકને અવોઇડ કરવો. નિયમિત કસરત કરવી, જેથી તમારું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે અને આ સમસ્યાને ઓછી કરવામાં તમને હેલ્પ મળે. મિત્રો, આ બધા ઉપાયો તમારી પેશાબની તકલીફને દૂર નથી કરતા, એ તમારા શરીરના સ્વાસ્થ્યને સારું રાખવામાં પણ મદદ કરે છે. કલ્પના કરો, રાત્રે 4 થી 5 વાર તમારે પેશાબ કરવા માટે ઉઠવું પડે, તમારી ઊંઘ પૂરી ન થાય, સવારે તમે ઉઠો તો તમને શરીર ભારે લાગે, માથું દુખે, ચીડિયાપણું થાય,
તો તમને કેવું લાગશે? જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલી રહે, તો એ તમારા જીવનની મજાને ખતમ કરી દે છે. પણ યાદ રાખજો, આ સમસ્યા કોઈ શાપ નથી. કુદરતે અને આયુર્વેદે આપણને એવા ઘણા ઉપાયો આપ્યા છે, જે આપણે ઘર બેઠા કરીને આ સમસ્યાને દૂર કરી શકીએ છીએ. તો મિત્રો, મને આશા છે કે આજના આ વિડીયોની અંદર જે પણ જાણકારી, જે પણ ઉપાયો મેં તમારી સાથે શેર કર્યા છે, એ તમને ગમ્યા હશે. જો તમે આ ઉપાયો કરો અને એનાથી તમને થોડો પણ લાભ મળે, તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગે તો એને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.